પાટણ જિલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ. કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત. તમામ કેન્દ્રો પર ક્લાસ 1-2 અધિકારીઓનું સુપરવિઝન અને લોખંડી સુરક્ષા વચ્ચે પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ. આજથી રાજ્યભરમાં પ્રારંભ થયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પાટણ જિલ્લામાં પણ અત્યંત ઉત્સાહભર્યા અને શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહીને પરીક્ષા આપી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાના વિવિધ કેન્દ્રો પર જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટેની જિલ્લાની તમામ પરીક્ષા બિલ્ડિંગો પર ઓબ્ઝર્વર તરીકે ક્લાસ 1 અને 2 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પાટણ શિક્ષક વિભાગ દ્વારા સ્થાનિકો સ્કોડની પણ રચના કરવામાં આવી છે, જે સતત પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કરી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી AN ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. દરેક કેન્દ્ર પર વિદ્યાર્થીઓ શાંતિથી અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તમામ બિલ્ડિંગો CCTV કેમેરાથી સજ્જ છે અને ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્તની સાથે સાથે આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ શિક્ષક વિભાગના આ સકારાત્મક અભિગમની સરાહના કરી હતી. આજે 26 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર રાજ્ય અને પાટણ જિલ્લામાં પણ SSC અને HSCની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેના ભાગરૂપે અહીં BM હાઈસ્કૂલ પાટણ ખાતેથી અમે તમામ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છીએ અને એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ. એવી જ રીતે જિલ્લાની અંદર તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર, પરીક્ષા બિલ્ડિંગો ઉપર આવી રીતે વિદ્યાર્થીઓને આવકારી અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અને શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા આપે માટે સુચારું આયોજન થયેલું છે. જિલ્લાની અંદર પોલીસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ ખૂબ સારી તૈયારીઓ કરી છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારા માહોલની અંદર, તંદુરસ્ત વાતાવરણની અંદર પરીક્ષા આપે એવું સુસજ્જ આયોજન કરવામાં આવેલું છે. જિલ્લાની અંદર તમામ પરીક્ષા બિલ્ડિંગો ઉપર ઓબ્ઝર્વર તરીકે જિલ્લાના સંકલનના ક્લાસ 1-2 અધિકારીઓ મૂકેલા છે. પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે અને સમગ્ર શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર આ માટે સુસજ્જ છે. ગાંધીનગરમાંથી પણ વિજિલન્સ સ્કોડો જિલ્લા ખાતે આવી ગયેલી છે અને જિલ્લાની અંદર પણ જો જરૂરિયાત ઊભી થાય તો સ્થાનિક સ્કોડો પણ અમે તૈયાર રાખેલી છે અને સમગ્ર પરીક્ષા ખૂબ સારી રીતે લેવાય અને વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે, આનંદપૂર્વક પરીક્ષા આપે એવું વાતાવરણ ઊભું કર્યું છે. એટલે આજના પ્રસંગે સૌ વિદ્યાર્થી મિત્રોને હું સમગ્ર તંત્ર વતીથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.